ઉના શહેરી વિસ્તારમાં આવેલ બસ સ્ટેન્ડ નજીક ભગવતી પરિસરમાં એક વૃદ્ધના ગળામાંથી બે મહિલાઓ ચેન સ્નેચિંગ કરી ફરાર થઈ જતા પોલીસે તેને ગણતરીના કલાકોમાં ઝડપી પાડી અને તેના પર કાયદેસરની કાર્યવાહી કરી છે। આપ દ્રશ્યમાં સીસીટીવીમાં જોઈ શકો છો કે બે મહિલાઓ એક વૃદ્ધના ગળામાંથી અચાનક હાથની ચલાકી બતાવી અને સ્નેચિંગ કરી રહી છે। જોવો બે મહિલાઓનો ગુનાહી ઇતિહાસ પણ ખૂબ મોટો છે। આરોપી નીતિના બેન તથા અલ્પેશભાઈ સાવલિયા તથા તેમની દીકરી વૈશાલીબેન અલ્પેશભાઈ સાવલિયા, એકની ઉંમર છે 41 વર્ષ ત્યારે તેની દીકરીની ઉંમર છે 20 વર્ષ। આ બંનેને પોલીસે ઝડપી પાડી અને તેના પાસે 4 વ્હીલ 10 લાખ તથા મોબાઈલ નંગ 1 તથા કુલ 13,17,500નો મુદ્દામાલ કબજે કરી અને આ બે મહિલાને ઝડપી પાડી અને તેના પર કાયદેસરની કાર્યવાહી કરી છે। ત્યારે વધુમાં જણાવ્યું કે તો આ બે મહિલાઓનો ગુનાહી ઇતિહાસ પણ ખૂબ મોટો છે। તેના પર આઈપીસી કલમ 369 સહિતની કલમો રાજકોટ શહેર તથા પોલીસ સ્ટેશનમાં નોંધાણી છે। ત્યારે પોલીસે તેને આ બે મહિલાઓને ઝડપી પાડી અને ગણતરીની કલાકોમાં પકડી પાડી અને તેના પર કાયદેસરની કાર્યવાહી કરી છે। આવા સમાચાર જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો।